જો મિત્રો તમને શરદી થઈ હોય તો આ એક બેસ્ટ ઉપાય છે ને આને ખાવાથી શરદી એકદમ મટી જાય છે. એટલે એક નહીં પણ આપણે 4-5 કટકા વધારે ખાઈ જઈએ તો શરદી મટી જાય છે, રહેતી નથી, જડોમાંથી ખતમ થઈ જાય. રેડી? એટલે ખાવો પડે. દુઃખનું તો એને પૂછો સાહેબ કે જેને શરદી થઈ હોય અને રૂમાલ ઘરે ભૂલી ગયા હોય. મિત્રો તમારી પણ ગરદન જો ગ્રીલ જોઈ જોઈને વાંકી થઈ ગઈ છે તો એને સીધી કરવાનો એક મોટો મોકો મળે એમ છે. આપણે ત્યાં આવી રહ્યો છે મકર સંક્રાંતિ ઉત્સવ, એટલે એને આપણે પતંગ ચકાઈને આપણે ઓળની સીધી કરવાની છે. પછી વધારે આમ ના થઈ જાય, જો એ ધ્યાન રાખવાનું. આ 10 રૂપિયાની નોટ તમને કેટલામાં પડે તમને ખબર છે? તો જો 10 રૂપિયાની ચોકલેટ લો, તમે ખો કે તમારા ભાઈ બંને ખવડાવો, ત્યારબાદ ચોકલેટથી દાંતમાં કેવિટી થઈ જાય તો તમે સાફ કરાવવા જાઓ, અને સાફ કરાવો ડૉક્ટર ત્યાં 1000 રૂપિયા લઈ લે. એટલે આની આગળ આપણે 2 મેડા લગાવી દો, એટલે આ નોટની કિંમત કુલ મિલાઈને એટલે કોઈ ભાઈ બંને ખોટા 1000 રૂપિયામાં નહીં પાડવાના, અને આને વાળી અને ખિસ્સામાં મૂકી દેવાની.